તારીખ 5/2/2025ના રોજ તાલુકા પોસ્ટે વિસ્તારમાં વાવડી ગામમાં આવેલ HP પેટ્રોલ પંપ પર કામ કરતા એક માણસને બુકાની બાંધીને આવેલા 3 ઈસમોએ બેઝબોલના ધોકા તથા હથોડી વડે માર મારીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને આ ઉપરાંત પેટ્રોલ પંપની ઓફિસમાંથી 13,000 રૂપિયાની લૂંટ પણ કરી હતી। આ ગુનામાં જે માણસને લાગેલ છે તેમને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા પીઆઈ ડામોરની નીચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા। ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ PSI AN પરમાર તથા PSI મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે। આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલ રિક્ષા, બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓના નામ છે પ્રતિક પિયુષભાઈ દત્તા, રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે। આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે। પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો આ એક આરોપીના પિતા અને માસીનો દીકરો ઓલરેડી આ પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને એની ગતિવિધિઓથી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે ને ક્યાં, એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસાનો જ હતો। મોજશોખ માટે જ લૂંટ કરી હતી। એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આમાંથી, રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલો છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।